કેમ છો મિત્રો? દીપ્સ ડિઝાઇનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે લઈને આવી ગયા છે હાથ સિલાઈ કરવાની રીત. આ નીચે ડાયમંડ હોવાના કારણે મારે હાથ સિલાઈ કરવી પડે છે, નહીં તો નોર્મલી તો હું સાડીમાં પણ સિલાઈ લગાવું છું. પણ શું કારણ છે આનું કે નીચે ડાયમંડ છે અને એના કારણે થઈને આપણે હાથ સિલાઈ કરવી પડશે. તો આપણે એક કસોટ લઈ લીધી છે ઘરની, અને ત્યાં બેસીને કસોટમાં શું એનું સ્ટેન્ડ હોય, પણ સ્ટેન્ડ નથી આપણી પાસે, તેથી કરીને આપણે નીચે બેઠા છીએ, હાથ સિલાઈ કરી રહ્યા છીએ. હાથ સિલાઈ કરતે કરતે તમને સોય વાગે નહીં તેનું ધ્યાન જરૂરથી રાખવું. અને આમાં ઝીણી ઝીણી હાથ સિલાઈ કરવી. નીચેની સાઈડ આપણે નાના ટાંકા આવવા જોઈએ, મતલબ કે બેક સાઈડ તમારે મોટા ટાંકા હોય તો ચાલશે, પણ જે નીચેની સાઈડ હોય ત્યાં તો હાથ સિલાઈમાં આપણને લાગે નહીં તે વધારે પડતું ધ્યાન રાખવું. ઝીણી ઝીણી હાથ સિલાઈ કરવી. અને આ શું જોર્જટ કાપડની સાડી હતી, તેથી આમાં થોડીક વાર થતી હતી, અને આપણે બહુ દોરો લાંબો લઈ લીધો એથી થોડી એમાં પણ વાર થાય. અને દોરો થોડો નાનો રાખો કે જેથી તમારે દોરામાં ગાંઠ ના વળે. પછી તેમાં સરખી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ હાથ સિલાઈ કરતા રહેવું. અને આપણી હાથ સિલાઈ તો ફટાફટ થઈ જ જશે. તો જોતા રહેવું કે કેવી થાય છે. અને નાની નાની હાથ સિલાઈ થઈને રેડી છે. તમે જોઈ લો, પાછળની સાઈડ મોટા ટાંકા અને આગળની સાઈડ નાના ટાંકા, અને સાડીનો ફૂલ લુક પણ હું તમને બતાવીશ. પહેલાં તમે આ જોઈ લો, અને પછી તમને હવે સાડીનો ફૂલ લુક બતાવીશ. જે આપણી જોર્જટ કાપડમાં સાડી છે અને ફૂલ ડાયમંડ વર્કમાં સાડી છે. દેખો, એનો પટ્ટો છે તે ડાયમંડમાં છે, અને આને કારણે મારે બ્લાઉઝમાં પણ હાથ સિલાઈ કરવી પડી હતી, પણ એ બધું સેટ થઈ ગયું. અને સાડીનો લુક કેટલો જોરદાર આવી રહ્યો છે તે તમે ચેક કરી લો. અને એનો કલર એકદમ વાઇન કલર છે, અને સાડીનો લુક તો આમ લગાવો પછી તો લાગે એટલે જોરદાર લાગે. મારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, ફોલો કરવા વિનંતી. ધન્યવાદ.